પોન્જી સ્કીમનો રાફડો। બીઝેડ બાદ ધ બિગ બુલ નામની પોન્જી સ્કીમે રોકાણકારોને રોવડાવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। સાબરકાંઠા જિલ્લામાં જાણે પોન્જી સ્કીમનું એપિસેન્ટર હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે બીઝેડ અને એઆર ગ્રુપ જેવી 5 જેટલી પોન્જી સ્કીમના ખુલાસા બાદ હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પેઢીના સંચાલકો સામે ફરિયાદ નોંધવા એસપીને રજૂઆત કરવામાં આવી। આરોપ છે કે આ પેઢીમાં 20% સુધીનું વળતર આપવાની લાલચે રોકાણ કરાવવામાં આવ્યું। પહેલાં તો સમયસર નફો મળતો રહ્યો, પરંતુ છેલ્લા 6 મહિનાથી અનેક રોકાણકારોને તેમનો નફો નથી મળ્યો। તો મુખ્ય સંચાલક જગદીશ ગોસ્વામી રોકાણકારોના રૂપિયા લઈ ફરાર થઈ ગયો હોય તેવો આરોપ લાગી રહ્યો છે। ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોકાણકારો એસપી કચેરી પહોંચ્યા અને ધ બિગ બુલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ માંગો કરી છે। આ લોકોએ લખી આપ્યું છે કે જ્યારે જગદીશભાઈ ગેરહાજર હશે, આ દુનિયામાં ન હોય, ત્યારે તમારા પૈસા અમે પરત કરીશું એવું કહી અને ફરીથી મને 2 મહિના વેટ કરાયો। પણ 2 મહિનાના અંતે મને ફરી વ્યાજ આપવામાં ન આવ્યું, ત્યારે ફરી મેં મૂડી માંગી। ત્યારે છેલ્લા 8 મહિનાથી આ જગદીશભાઈ અહીંયા ત્યાં ક્યાંક રખડતા ફરે છે અને વોટ્સએપ માધ્યમથી મને મેસેજ કરે છે, ચિંતા કરતા નહીં, પૈસા મળી જશે એવા મને વાયદા કરે છે, પણ આજ દિન સુધી પૈસા મળતા નથી। એ ખોટી લાલચો આલતા હતા। એની ઓફિસ હતી અમરસિંહ મોલ હિંમતનગરમાં, બરોબર। અને ખોટી લાલચો આપીને લોભામણી લાલચો આલી હતી, બરોબર। અને છેતરપિંડી કરીને અત્યારે નાસી ગયેલ છે। છેલ્લા 1 વર્ષથી ઓફિસ ચાલુ હતી, પણ છેલ્લા 6 મહિનાથી કોઈ પણ રૂપિયો આપ્યા વગર પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને નાસી ગયો છે હિંમતનગરથી, બરોબર।